તકલીફ પડી છે કે નહીં પડી એ તો જોવા નથી, પણ એ લોકો કામ લઈને આવે. પહેલી વાત તો કોર્પોરેશનના એક્ટ પ્રમાણે પાણી એ ફરજિયાત છે, અને જે વસ્તુ ફરજિયાત આપવાની હોય ને એનો કોન્ટ્રાક્ટ. આ જે ભાઈને કોન્ટ્રાક્ટ આપ્યો ઇજારદાર મે માઇક્રોન લેસર વેલ્ડિંગ ટેકનોલોજી, આમાં જ લખે છે એ લોકો કે સમયસર કામ નથી કર્યું, નાગરિકોને તકલીફ પડી, આ બધું લખ્યું છે. હું એવું માનું છું કે કોર્પોરેશનના કર્મચારીએ જ્યારે કોર્પોરેશનમાં આ બધું મેન્ટેનન્સનું બધું કામ કરતા હતા ત્યારે કોઈ દિવસ પાણીની બૂમો નથી પડતી, લીકેજો નતા થતા, અને સારી રીતે આ વડોદરા મહાનગરપાલિકા કાર્યરત. પણ આ લોકોએ મેન્ટેનન્સના બહાને બીજા ઇતર બહાના હેઠળ કોન્ટ્રાક્ટ આપી દીધા, અને બધી ટાંકીઓ નોટ ઇવન દેશ બાકી બધી ટાંકીઓના આ લોકોએ કોન્ટ્રાક્ટ આપી દીધા. હવે કોન્ટ્રાક્ટની અંદર શિફ્ટ વાળી માણસ, સવારે આ 10 માણસ હશે, બપોરે આ 10 માણસ હશે, સાંજે 10 માણસ હશે. એક વાત કહું છું, એટલા માણસ મુકાય છે તો એમાં મેન્ટેનન્સ કર્યો, પણ એવો કોઈ કોન્ટ્રાક્ટર નથી કે જે પૂરતા માણસ, એટલે જે ટેન્ડર ડાઉનમાં ભરે છે. આ 2 કરોડનું કામ આપણે મેન્ટેનન્સ અને આ કરીએ તો ઓછામાં ઓછા 25-50 લાખનો ફાયદો થાય.